બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકા મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જીએસટી ઉપહાર બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો। બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જીએસટીમાં સુધારો કરી નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ લાગુ કરી ઉદ્યોગકારો વેપારીઓને જીએસટી બચત ઉત્સવથી વિશેષ લાભો તેમજ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ જે સામાન્ય લોકોથી લઈ મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત હોય છે ત્યારે હવે એમને ખરીદી કરવામાં મોટો ફાયદો થશે। ખેડૂતોને કૃષિ વિષયક સાધનો તેમજ વિવિધ પ્રકારની દવાઓ પર જીએસટી ઘટતા ખેડૂત આત્મનિર્ભર બની શકે તેવી જુદી જુદી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 1100 જેટલી યોજનાઓ પર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી, જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, કાંકરી તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ જોશી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ કાંકરી બનાસકાંઠા। નમસ્તે મિત્રો, ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત જીએસટી સુધારા વિષય પર આજની પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી નંદાજી ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ, જિલ્લા ભાજપના અગ્રણી શ્રી અમૃતલાલ દેસાઈ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ એપીએમસીના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી શ્રી રમેશભાઈ જોશી, સૌ સન્માન્ય પત્રકાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું। મિત્રો, આપ સૌ જાણો છો કે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાને, એમાં ખાસ કરીને સામાન્ય વર્ગને એક મોટી ભેટ આપીશું, જેના અનુસંધાને દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા રામનજીએ જીએસટીમાં જે સુધારા કર્યા અને એમાં ખાસ કરીને સામાન્ય વર્ગ, ખેડૂત, મજદૂર, મહિલાઓ, યુવાનોની વપરાશને લગતી ચીજ વસ્તુઓ, જરૂરિયાતને લગતી ચીજ વસ્તુઓ ના ટેક્સમાં એક મોટો ઘટાડો કરી દેશના લોકોને એક દિવાળીની મોટી ભેટ આપી છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશને વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે, એ સંકલ્પ એ ભારતની જનતાનો સંકલ્પ છે ને 2047માં દેશ વિકસિત ભારત બને એ માટે સ્વદેશી અભિયાન, આત્મનિર્ભર ભારતના થીમ પર દેશના લોકોને ટેક્સમાં રાહત આપી દેશના લોકો, ખાસ કરીને સામાન્ય વર્ગની ખરીદ શક્તિમાં વધારો થશે, લોકોની સુખાકારીમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને મજબૂતાઈ થશે, જેના કારણે આવનારા દિવસોની અંદર
આપણું ભારત એ વિકસિત ભારત બનશે, આ સંકલ્પ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નથી, આ સંકલ્પ એ દેશની જનતાનો છે. આદરણીય મોદી સાહેબના સંકલ્પને દેશની જનતાએ ઉપાડી લીધો છે. આત્મનિર્ભર ભારત એ ભારતનું અભિયાન છે. આપ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનતા જનાર્દનને પણ અપીલ કરું છું. સાથે સાથે મોદી સાહેબની સરકાર દ્વારા જે જીએસટીમાં સુધારો કરી જે ટેક્સ ઘટાડવામાં આવ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નાણામંત્રી નિર્મલા સીતારામનજી, એમની સરકારનો જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું અને જાહેર જનતાને શુભકામનાઓ પાઠવું છું. દિવાળીની આપ સૌને શુભકામનાઓ. સૌને રામ રામ. જય શ્રી રામ.